જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 13 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે પણ ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો। ગુજરાતની અંદર ગાજવીજ સાથે ભારે પવન સાથે આજે પણ વરસાદની સંભાવના છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના સહિતના ભાગોની અંદર પડી શકે છે વરસાદ, તો કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલથી જ વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે। મોટાભાગના વિસ્તારની અંદર કરા સાથે ભારે પવન સાથે ગુજરાતની અંદર વરસાદી માહોલ જામ્યો છે। આજે પણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થતો જોવા મળશે, સાથે જ વિસ્તારમાં પણ વધારો થાય તેવી સંભાવના છે। મોટાભાગના વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। ગઈકાલના રોજમાં દાહોદ, ગોધરા, અરવલ્લીના ભાગો, દક્ષિણની અંદર વલસાડ, વાપી એ વિસ્તાર, ડાંગ, સાપુતારા જેવા વિસ્તારની અંદર અમુક જગ્યાએ મધ્યમ તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદી ઝાપટા નોંધાયા હતા। અમુક જગ્યાએ કરા સાથે ભારે તોફાની પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આજે પણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે। આગામી જે 3-4 દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત જોવા મળશે। આજે વિસ્તારમાં વધારો થતો જોવા મળશે। સૌરાષ્ટ્રની સૌથી પહેલા વાત કરવા જઈએ તો જેમાં કુંડલા, વિસાવદર, જુનાગઢ, બગસરા, અમરેલી, બાબરા, ગોંડલ, જેતપુર, જસદણ એ વિસ્તાર, આ સાથે જ તળાજા, પાલીતાણા, શિહોર, ગારિયાધાર, ભાવનગર, વલભીપુર એ વિસ્તાર, બરવાળા છે, બોટાદ, ગઢડા, જસદણ, સાપર, વેરાવળ, રાજકોટ, રાણપુર, ધંધુકા, સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, લીંબડી છે, થાન, ચોટીલા, વાંકલ, સાવડી, મોરબી, થ્રોલ સહિતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર આજે વરસાદની સંભાવના રહેલી છે। જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ ગ્રામ્ય વિસ્તાર, અંબાજી છે, આબુ રોડ છે, ધાનેરા, થરા, ડીસા જે સાબરકાંઠા બનાસકાંઠાનો ભાગ છે, પાલનપુર, સિદ્ધપુર, પાટણ, રોડા, ભટસન, દિયોદર તેમજ મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, હારેજ, વડનગર, વિસનગર, દસાડા, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, મોડાસા, માંડલી, અરવલ્લી તેમજ લુણાવાડા છે, માલપુર, બાયડ, કડાણા જે મહીસાગર, પંચમહાલ જિલ્લાનો ભાગ છે એ વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે। તેમજ આ તમામ વિસ્તારની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં તીવ્રતા વધુ જોવા મળી શકે છે, જેમાં મહુદા, મહેમદાબાદ, ધોળકા, અમદાવાદ, કપડવંશ, ખેડા, બાલાસિનોર, ધંધુકા, ગાંધીનગરનો વિસ્તાર, બાયડ છે, બોરસદ, તારાપુર, ખંભાત, આણંદ એ તમામ વિસ્તાર। પૂર્વ ગુજરાતની વાત કરીએ તો જેમની અંદર છોટાઉદેપુર, બોડેલી, ચાંપાનેર, વડોદરા, દાહોદ, ગોધરા, પીપલોડ એટલા પૂર્વ ગુજરાતના ભાગોની અંદર સાથે જંબુસર, કરજણ, શિનોર, નર્મદા, ભરૂચ, અકલેશ્વર, ડેડિયાપાડા, ઉમરપાડા એ વિસ્તાર તેમજ વાંકલ છે, કોસંબા છે, સુરત, બારડોલી, નવાપુર, વ્યારા, ડાંગનો વિસ્તાર છે, વાસંદા, આહવા, નવસારી, બિલીમોરા, કપરાડા એ વિસ્તાર, વલસાડ છે, ડાંગ, સાપુતારા સહિતના ભાગોની અંદર પણ આજે વરસાદી માહોલ જામી શકે છે અને અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ 1 થી 1.5 ઇંચ સુધીનો પણ ખાબકે તેવી શક્યતા રહેલી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ભારે પવન સાથે તોફાની વરસાદ નોંધાઈ શકે છે અને ગાજવીજનું પ્રમાણ જોવા મળશે અને અમુક વિસ્તારની અંદર કરા સાથે પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। અત્યારે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભયંકર વરસાદ જોવા મળી રહ્યો છે। આગામી 16 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદ યથાવત જોવા મળી શકે છે। તો આ રીતે આપણે જિલ્લા જણાવ્યા તે મુજબ કે સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર 13 તારીખ દરમિયાન સાંજના 4 વાગ્યાથી લઈને રાત્રિના મોડે સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે। ત્યારબાદ વાત કરીએ તો 14 તારીખની, તો 14 તારીખ દરમિયાન જે આ સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર સક્રિય બન્યું છે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે, જેના કારણે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારને પણ લાભ મળશે અને કચ્છના અમુક વિસ્તારને પણ વરસાદનો લાભ મળે તેવી શક્યતા છે। આ વરસાદને કારણે ઘણા ખેડૂત ભાઈઓને નુકસાની પણ પહોંચી શકે છે। 14 તારીખ દરમિયાન ભારે વરસાદની સંભાવનાની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર દેખાઈ રહી છે બગસરા, જુનાગઢ, ઉપલેટા, જેતપુર, ગોંડલ, સાપર, વેરાવળ, રાજકોટ, જસદણ, બોટાદ તેમજ બાબરા, અમરેલી, કુતિયાણા, જામનગરના વિસ્તાર, બાયડ સહિતના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના છે। એ સિવાય મહુવા, તળાજા, જેસર પંથક, અમરેલી, વેરાવળ, ઉના, પોરબંદર,
ભાનવડ, સલયા, જામનગર, જામજોધપુર, લાલપુર સહિતના ભાગો, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી એટલા વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છના ગાંધીધામ, રાપર, ભુજ, માંડવી જેવા ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી પાંચે પાંચ જિલ્લાના તમામ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ જિલ્લો, ખેડા, ગાંધીનગર, કડી સહિતના તમામ મધ્ય ગુજરાતના વિસ્તારો, તેની સાથે પૂર્વ ગુજરાતની અંદર છોટાઉદેપુર, વડોદરા છે, દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, અરવલ્લી તેમજ મહીસાગર જિલ્લાના તમામ વિસ્તારની અંદર વરસાદની સંભાવના 14 તારીખ દરમિયાન પણ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના 16 તારીખ સુધી જોવા મળશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગોની અંદર 15 તારીખ દરમિયાન પણ વરસાદનું જોર યથાવત જોવા મળશે. તેની અપડેટ પણ આપતા રહેશે. ત્યારે ખાસ કરીને જે વિસ્તારની અંદર વરસાદ નથી નોંધાયો ત્યાં ભયંકર ગરમી જોવા મળી રહી છે. ઉકળાટનું પ્રમાણ પણ ખૂબ જ વધુ જોવા મળી રહ્યું છે. એ વિસ્તારની અંદર વરસાદ નોંધાઈ શકે છે. અને ખાસ કરીને અત્યારે તાપમાન પણ 41 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યું છે, પરંતુ ગરમીનો પ્રકોપ વધારે જોવા મળી રહ્યો છે. એટલા કારણે સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતની અંદર વરસાદી માહોલ જામ્યો છે અને ગુજરાતની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી રહી છે. અત્યારે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા 16 તારીખ સુધી યથાવત જોવા મળશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ જામે તેવી પણ સંભાવના રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજે માટે આટલું જ.